સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રાંતિજ નગરપાલિકાના સહયોગથી કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યભરમાં રેશન કાર્ડમાં કેવાયસી માટેની પુરવઠા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। રેશન કાર્ડ ગ્રાહકોને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો સાથે કેવાયસી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। બીજી તરફ સમગ્ર રાજ્યમાં પુરવઠા ઝોન કચેરીઓ ખાતે રેશન કાર્ડમાં કેવાયસી માટે લોકોની લાંબી કતારો લાગી રહી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાંતિજ નગરપાલિકાના સહયોગથી આજ રોજ રેશન કાર્ડ ધારકોને તકલીફ નહીં પડે તે માટે કેવાયસીની ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવતા લોકોને રાહત અનુભવી હતી। તો સમગ્ર રાજ્યમાં રેશન કાર્ડમાં કેવાયસી માટેની પુરવઠા વિભાગ દ્વારા ફરજિયાત કરવામાં આવેલી કામગીરીને લઈને પુરવઠા ઝોન કચેરીઓ પર વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગે છે। જોકે કલાકોના સમય વીતવા છતાં લોકોના કામ થતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે। ત્યારે આવા રેશન કાર્ડ ગ્રાહકોની મદદે પ્રાંતિજ ખાતે કાર્યરત હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રાંતિજ દ્વારા પ્રાંતિજ નગરપાલિકાના સહયોગથી તેમજ ગ્રુપના પ્રમુખ અબ્દુલ રહીમ વોરાના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર મોહસિન છાલોટિયા અને હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપના સદસ્યો જમીલ મલિક, રમીજ છાલોટિયા, ફરીદ અહેમદ પુરાલવાલા, હમ્મદ રંગરેજ વગેરે તથા નગરપાલિકાના કર્મચારી સંજય ચૌધરી, કેતન રાવલ અને ગોપાલ પટેલ દ્વારા રેશન કાર્ડના કેવાયસીની આજરોજ શનિવારે દિવસભર કાબિલે દાદ કામગીરી કરવામાં આવતા રેશન કાર્ડ ધારકોએ રાહત અનુભવી હતી। જે કામગીરીમાં વોર્ડ નંબર 5 અને નગરની પ્રજાએ કેવાયસી કરાવી મોટા પ્રમાણમાં ભાગ લઈ લાભ લીધો હતો। જિલ્લા વર્લ્ડ ZSTV પ્રાંતિજ।